જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી માણસા તાલુકા ખાતે કરવામાં આવી હતી। માનનીય મંચસ્થ મહેમાનો, આદરણીય અધિકારીશ્રીઓ, લોકપ્રતિનિધિઓ, સન્માનીય આમંત્રિત મહેમાનો, વીર જવાનો, મીડિયા મિત્રો અને અહીં ઉપસ્થિત પ્રિય નાગરિક ભાઈઓ અને બહેનોને અભિવાદન સાથે પ્રણામ પણ કરવામાં આવ્યા હતા। આજના આ પાવન પર્વ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ ઐતિહાસિક ઉજવણી માણસા તાલુકાના SD આર્ટસ એન્ડ BR શાહ કોમર્સ કોલેજ ખાતે આયોજિત કરવામાં આવી છે। આ પ્રસંગે અમારી વચ્ચે ઉપસ્થિત છે માનનીય રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જેઓના કરકમળે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને સલામી આપવામાં આવશે। આ સાથે જ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, માનનીય મામલતદાર શ્રી જોશી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઈ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ, આરોગ્ય અધિકારી શ્રી, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ તથા તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને સંગઠનના કાર્યકરો ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તે બદલ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હવે કાર્યક્રમની શરૂઆત કરવા માટે સર્વની વિનંતી છે કે આપણે સૌ ઊભા રહી રાષ્ટ્રગીત જનગણમન અને તેને સન્માન આપીએ। આ બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ઉપસ્થિત જનતા, અધિકારીઓ અને કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। હવે સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં આવી રહ્યું છે જેમાં જવાનોની ભવ્ય પરેડ તરફ, જ્યાં આપણા સુરક્ષા બળો દ્વારા પરેડ, ડોગ સ્ક્વોડ, ઘોડેસવાર જવાનોને શિસ્તબદ્ધ રીતે રજૂઆત કરવામાં આવી હતી। સાથે સરકારની વિવિધ લોકહિત યોજનાઓને રજૂ કરતા ટેબ્લો અને સાધનો દ્વારા માહિતી પ્રદર્શન કરવામાં આવી હતી। નાલસા દ્વારા સંચાલિત લીગલ સેન્ટર મારફતે વીર પરિવાર સહાય યોજના અંગેના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે, જેથી જનતા સુધી જાગૃતિ ફેલાય અને લાભાર્થીઓને માર્ગદર્શન મળી રહે। હવે આ ઐતિહાસિક ક્ષણ માનનીય રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। માનનીય મંત્રીશ્રી દ્વારા આ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન પણ રજૂ કરવામાં આવ્યું હતું અને હવે કાર્યક્રમ વધુ રંગીન અને સાંસ્કૃતિક સભર બનાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। તેમજ તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએ ખેલકૂદ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ આજના આ ગૌરવસભર ઉજવણી આભાર વિધિ સાથે પૂર્ણાહુતિ તરફ આગળ વધી હતી। અંતમાં આજના કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજક સમિતિ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, જવાનો, કલાકારો અને ઉપસ્થિત જનતાનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। જય હિન્દ, વંદે માતરમ। નેતૃત્વ કરી રહ્યા છે સમગ્ર પરેડની નિરીક્ષણના અંતે સલામી મંચ તરફ પરત કરી રહ્યા છે માનનીય મંત્રીશ્રી અને આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ। આવો તાળીઓના ખૂબ ગડગડાટથી સ્વાગત કરીએ છીએ સંગીત સુરાવલી ગાંધીનગર SRT ગ્રુપ 12 દ્વારા ખૂબ સુંદર પ્રસ્તુત થઈ રહી છે, જેના નેતૃત્વ કરતા PK ગોસ્વામી। આપ બધાનું ખૂબ સ્વાગત કરીએ છીએ। સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યા બાદ સલામી મંચ તરફ ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગના માનનીય મંત્રી પરત કરી રહ્યા છે। આવો આપણે બધા હાથ ઊંચો કરીએ અને સૌનું સ્વાગત કરીએ છીએ। સલામી મંચ તરફ કુલ્લેબાન પરત કરી છે, સ્વાગત છે। એમની સાથે જ ગાંધીનગર જિલ્લા કલેક્ટર સર, સાથે જ જિલ્લા પોલીસ અધિક્ષક સર અને સમગ્ર પરેડના કમાન્ડર। પ્રાકૃતિક કૃષિ પેદાશોનો ઉપયોગ કરે તે દિશામાં રાજ્ય સરકારે વિશેષ પ્રયત્નો કર્યા છે। પર્યાવરણની જાળવણીમાં મહત્વનો પૂર્ણ ફાળો આપતી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે, જેમાં તાલીમ, પ્રેરણા, પ્રવાસ, કૃષિ પ્રદર્શન, સેમિનાર દ્વારા વિસ્તરણ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે। ચાલુ વર્ષે આ માટે 140 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે 2020-21થી અત્યાર સુધીમાં દેશી ગાયની ભાવ ખર્ચ યોજના હેઠળ 800 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે।
વર્ષ 25-26માં કુલ 1 લાખથી વધુ ખેડૂતોને 55 કરોડથી વધુ રકમની આર્થિક સહાય આપવામાં આવી છે. मैं समझूंगी कि आपकी संपूर्ण परेड में नेतृत्व करना एक नई आइडिया है. सलामी मंच ने सलामी આપવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે. લગભગ 200 કરતા પણ વધુ જવાનો આજે પરેડમાં સંમિલિત થયા છે. આ ગાંધીનગરનો ગૌરવ છે. સલામી આપી રહ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય. કલમ સાથે ગાંધીનગર પોલીસ પ્લાટૂન એક્શન ગુર્જર નેતૃત્વ કરી રહ્યા છે. પીએસઆઈ સલામતી શાખામાં ફરજ બજાવે છે. મહિલા પોલીસ પ્લાટૂન જીએન કોમલિયા અને તામિલ આ મહિલા પ્લાટૂન માટે રહ્યા સલામી મંચને સન્માન આપી રહ્યા છે. પ્રવાસ પટેલ સલામી મંચ તરફથી પ્રસ્થાન કરી રહ્યા છે. ગુરુ કૃષ્ણ પ્લાટૂન કમાન્ડર છે. હોમગાર્ડ પ્લાટૂન कलम 1 साल सुबह राजन कमांडर जैसे लाभ होमगार्ड प्लाटून नेतृत्व कर રહ્યા છે. જેમાં રક્ષણ દળ એટલે જીઆરડીના જવાનો રાકેશ સિંહ પટેલ નેતૃત્વ કરી રહ્યા છે. એનસીસી કેડેટ શ્રી અરવિંદર રાજ્યવર્ધન સિંહ જેઓ સલામી મંચ તરફ આવે છે. સામૂહિક દાન કરવામાં આવ્યું અને પ્રદેશનો સંકલ્પ લેવામાં આવ્યો. જનનાયક ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં વર્ષ 2025ને જનજાતીય ગૌરવ પર જાહેર કરવામાં આવ્યું. સમગ્ર વર્ષ દરમિયાન વિકાસમાં વર્ષના ઉપલક્ષમાં આદિજાતિ વિકાસ અંદર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ઉપસ્થિતિમાં નરસાના એરિયા પાટણ સાથે આદિજાતિ વિસ્તારો માટે